3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરતીઓમાં સાયકલિંગ પ્રત્યે ક્રેઝ વધી રહ્યો છે। સુરતી રાઇડર ગ્રુપમાં અત્યારે 50 સભ્યો છે। તેઓ અત્યાર સુધીમાં 50,000 કિલોમીટર સુધી સાયકલિંગ કરી ચૂક્યા છે। અત્યારે સાયકલનું વેચાણ જોઈએ તો દરરોજ સાયકલ બજારમાંથી 100 થી 125 સાયકલનું વેચાણ થાય છે। લોકો સ્વાસ્થ્ય માટે સાયકલ ચલાવીને પોતાના આરોગ્યની સાચવણી કરે છે। पच्चीस वर्षથી લઈને 75 વર્ષની એજ ગ્રુપના અમારા સભ્ય મેમ્બર છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલુ કરી છે એને ધ્યાનમાં રાખીને અમે લોકો એ બાબતનો ઘણો પ્રચાર કરીએ છીએ અને એને ધ્યાનમાં રાખીને ઘણા લોકો ત્યાર પછી અમારી સાથે જોડાયા પણ છે અને લોકો પોતાની શારીરિક અને માનસિક હેલ્થ સુધારે છે એનાથી। મારી ઉંમર 65મું રનિંગ છે અને હું છેલ્લા ખરેખર તો ડુમસ આવવાનું ચાલુ કર્યું એને 12 વર્ષ થયા, પણ સાયકલિંગ તો હું છેલ્લા 15 વર્ષથી કરું છું અને ખરેખર સાયકલિંગનો શું બેનિફિટ થાય એ જ્યારે 2016માં નોટબંધી થઈ ને એ વખતે મને રિયલાઇઝ થયું અને ખરેખર સાયકલિંગ એ ફિઝિકલ ફિટનેસની પણ મેન્ટલ ફિટનેસ બી તમને ઇમ્પ્રૂવ કરી આપે છે। સાયકલિંગ એ સૌથી સારામાં સારી હેલ્થ માટે એક્ટિવિટી છે। જીવનમાં બધા એક્ટિવિટી કરે છે, બીજી ઘણી બધી એક્ટિવિટીઓ થાય છે, પણ સાયકલિંગ સૌથી સારામાં સારી છે। આજના યુવાનોને જે મતલબમાં હેલ્થ ઇશ્યુઝ આવે છે એનાથી અવેર થવા માટે, એનાથી દૂર રહેવા માટે સાયકલિંગ સૌથી સારી એક્ટિવિટી છે।